નમસ્કાર, ફરીવાર મળી રહ્યા છીએ એક લડત માટે જે ભરપૂર શોષણ કંપનીઓ કરી રહી છે એની સામે લડત શરૂ કરી છે અને ખાસ ખેડા જિલ્લાની અંદર આવેલી કંપની જે યુવાનોનું શોષણ કરી રહી છે એ બાબતની ફરિયાદ આપવા આવ્યા છીએ ખેડા જિલ્લાની લેબર કમિશનરની ઓફિસે, જ્યાં આગળ કંપનીની રજૂઆત કરી છે. આખી કચેરી ફૂલ થઈ ગઈ છે અને કંપનીની અંદર આખી જે તકલીફો હતી એ લેખિતમાં ફરિયાદ આપી છે અને આશા છે કે લેબર કમિશનર આ બાબતની અંદર ઘટતી કાર્યવાહી કરે. હાલ છીએ અમે લેબર કમિશનરની ઓફિસે. બધા જ કામદારોને લઈને એનજી પ્લાસ્ટ નામની જે કંપની છે ખેડા પાસે આવેલી, આપણે પરમ દિવસે એનો વિડીયો વાયરલ કર્યો તો ધમકી આપી હતી, ખુલ્લી ધમકી આપી હતી કે ભારતની અંદર રહેવું હોય તો ભારતના કાયદા મુજબનો પગાર આપવો પડશે, નહીતર સાલાઓ તમને લોકોને આ દેશમાંથી હાથી કાઢતા વાર નહીં લાગે. કારણ કે કાયદો છે અને કાયદાની તાકાતથી જ બોલીએ છીએ. આજે બંધારણ અને કાયદો એ અમારા પોતાનું બનાવેલું નથી, આ દેશના ઘડવૈયાઓએ બનાવેલું છે. સો આ કાયદાની ગરિમા જાળવવાની એ કાયદાના અધિકારીઓને બી હું કહું છું, લેબર કમિશનની ઓફિસે આવ્યા છું, અધિકારીને બી કહું છું કે આજે આ કંપની વિરુદ્ધ ફરિયાદ આપી રહ્યા છે. મિનિમમ વેજીસનું ઉલ્લંઘન થાય છે, પગાર સ્લીપ આપતા નથી, બોનસ આપતા નથી અને અઢળક નિયમો તોડી રહી છે. તાત્કાલિક ધોરણે આ કંપનીને જરૂર પડે તો તારું બી મારજો, કારણ કે આવા ચોરોને આ દેશની અંદર ધંધો કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે કામદારના હકનો એક રૂપિયો પણ ખાય એ મારી નજરની અંદર બહુ મોટો ચોર છે. આ દેશનો દેશદ્રોહી છે, એટલે એને સીધો કરવો એ ન્યાયની તાકાતથી જે અધિકારીઓ છે એમનું કામ છે. અમે બસ આ બધા જ કામદારો વતી એક અપીલ કરીએ છીએ કે આજે જ આની ફરિયાદ લીધા બાદ તરત જ એક્શન લઈને એ કંપનીએ મુલાકાત લેબર અધિકારી કરે અને તમામ કામદારો, લગભગ 400થી વધારે કામદારો આખી ઓફિસ ફૂલ થઈ ગઈ છે, આવ્યા છે. ન્યાય નહીં મળે તો હજી કલેક્ટરનું ઘર પણ બાકી છે, બરાબર, સાંસદનું ઘર પણ બાકી છે. અને બધાના ઘેર અમે જઈશું ન્યાય લેવા માટે. સૌ પ્રથમ અમારું કામ છે જ્યાં ખોટું થતું હોય લેબર કમિશનરને જાણ કરવી. લેબર કમિશનર કામ નહીં કરે તો આજે કદાચ એ લોકોએ 6-7 દિવસ કંપની બંધ કરી દીધી. અમને એવું જાણવા મળ્યું છે કે કંપની એને 6-7 દિવસ બંધ કરી દીધી છે. બધોને બંધ કરીને ભાગી જા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધા દેશ ખુલ્લા છે, ભાગી જશે, પણ કાયદાનો નિયમનું પાલન તારી જોડે કરાવી દઈશું. બીજી ખાસ વાત અને જે અધિકારીઓ છે એ જો કોઈ કામની અંદર પાછી પાની કરશે તેનું કામ કેવી રીતે કરાવવું એમને આવડે છે. એટલે આજે 24 કલાકની અંદર લેબર કમિશનર અધિકારી એ બાબતમાં કાર્યવાહી કરે, નહીતર પરમ દિવસે એક ભવ્ય કાર્યક્રમ નડિયાદની અંદર ફરી પાછા આવીશું અને કોના ઘરે જઈશું એ નક્કી નથી. કદાચ એ નેતાને ઊંઘ નહીં આવે, કારણ કે જ્યારે પણ આવું કામ કર્યું છે નેતાઓ અમારી પર ફરિયાદો કરાવે છે અને ફરિયાદોથી ક્યારેય ડર્યા નથી. 11 ફરિયાદો અમારે પર નેતાઓએ કરાવી છે, પણ અમારું કામ છે લડવાનું અને ઓલવેઝ જીત્યા છીએ, કારણ કે અમે સાચા છીએ અને ખોટા નેતાઓ ઓલવેઝ હાર્યા છે. એટલે ફરીવાર બી ફરિયાદ કરશો તો કોઈ ફરક નહીં પડે, પણ લડતા રહીશું. આશા રાખીએ છીએ આ તમામ ખેડા જિલ્લાના કામદારો છે એમને ન્યાય મળે. આ કામ નેતાઓ તમારું છે, તમે ઊંઘી રહ્યા છો એસીની અંદર, 44 ડિગ્રીની અંદર, અમે 12 ડિગ્રીના માટે લડી રહ્યા છીએ. જાગજો, નહીંતર આ બધા કદાચ કાલે પરમ દિવસે તમારા ઘેર બી આવી છે. જવું છે નેતાઓ ઘેર? નેતાને ઘેર આવવાનું કહી રહ્યા છે, રાહ જોઈએ છે. આશા છે કામ થઈ જવાનું છે. નહીં થયું તો નેતાઓ આ બધું જ ટોળું તમારા ઘેર ચા પીવા આવશે, બરાબર ને? થેન્ક યુ.